સો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગમાં મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મોર્નિંગમાં આપણે બેસી ગયા વેફર બનાવવા માટે. તો સૌથી પહેલાં તો આપણે ખીસું બનાવીને તૈયાર રાખ્યું છે અને હવે આપણે પાડવાની છે વેફર. તો આપણે પણ ગયા વેફર પાડવા માટે, બટ થયું એવું કે અઠે કલરનો મેચિંગ એટલો મસ્ત થઈ ગયો કે વાત ના પૂછો. જાણે એક રાષ્ટ્રધ્વજનો કલર બની ગયો છે, સફેદ, કેસરી અને લીલો. આ રીતે આપણે વેફર પાડીને તૈયાર કરી દીધી છે. હવે થઈ ગયો આફ્ટરનૂનનો ટાઈમ, તો તડકો બહુ વધારે હતો, તો બહાર તો કંઈ કામ થાય એમ નહોતું. તો આપણે થોડી વાર આફ્ટરનૂનનો વ્યૂ જોયો. આટલા તડકામાં મને થયું કે કંઈક ઠંડુ તો જોઈએ જ. તો આપણે બેસી ગયા ઠંડુ બનાવવા માટે. આપણે ફાલુંદાની તૈયારી કરીએ છીએ. આ રીતે અલગ અલગ 12 કલર છે અને અલગ અલગ ફ્લેવર છે. કેસર, પિસ્તા અને મેંગો. આ રીતે અલગ અલગ ફ્લેવરની તૈયારીમાં આપણે તૈયાર કરી લીધો મેંગો. મીન્સ ત્યાર પછી ઇવનિંગનો ટાઈમ થઈ ગયો. તો ઇવનિંગમાં તો એટલો મસ્ત નજારો હતો કે વાત ના પૂછો. આટલું મસ્ત શાંત વાતાવરણ જોઈ અને મને તો રીલ્સ બનાવવાનું મન થઈ ગયું. તો આપણે બનાવી લીધી રીલ્સ. આ રીલ્સ તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળી જશે. બાકી મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.